ભાલેજથી વડોદરા ગૌમાંસની હેરાફેરીનો પર્દાફાશ, દંપતી ઝડપાયું। માહિતી મુજબ ગતકાલે સવારે ભાલેજ તરફથી વડોદરા આવી રહેલી સુઝુકી એક્સેસ સ્કૂટર પર જીવદયા પ્રેમીઓએ શંકાસ્પદ હલચલ જોતા નજર રાખી હતી। બાદમાં ભાલેજ કટકી નજીક આવેલી પોલીસ ચોકી પાસે વાહન રોકી તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન સ્કૂટરની ડેકીમાંથી આશરે 40 કિલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારબાદ પોલીસે નવાયાર્ડ વિસ્તારમાં રહેતા યુસુફ કુરેશી અને તેમની પત્ની મુમતાઝ કુરેશીની અટકાયત કરી હતી। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી માંસના નમૂનાઓને ફોરેન્સિક તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ આ માંસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો સપ્લાય ક્યાં થવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। તાજેતરમાં દ્વિચક્રી વાહનો મારફતે ગેરકાયદેસર માંસની હેરાફેરીના બનાવોમાં વધારો નોંધાતા પોલીસ પણ સતર્ક બની છે। સ્થાનિક લોકો દ્વારા આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે।